હિન્દુ ધર્મને સાધુ સંતો માટે અભદ્ર ટિપ્પણીનો ઓડિયો વાયરલ થયા મામલે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર શિવેન્દ્ર ગુપ્તા વિરુદ્ધ પોલીસમાં અરજી કરવામાં આવતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમની પૂછતાછ કરાઈ હતી। બીજી તરફ કુલપતિ સામે પગલાં ન લેવાશે તો એક યુવાને આત્મવિલોપનની ચીમકી પણ આપી હતી। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર શિવેન્દ્ર ગુપ્તા નામથી હિન્દુ બ્રહ્મચર્ય અને સનાતન ધર્મથી માંડીને સાધુ સંતોને અભદ્ર ટિપ્પણી કરતો ઓડિયો વાયરલ થતા કરણી સેના વિદ્યાર્થી પરિષદે યુનિવર્સિટી બહાર હોબાળો મચાવ્યો હતો। ઉમરા ઉધનાને પાંડેસરા પોલીસ મથકમાં ઓડિયો ક્લિપની તપાસ કરવાની સાથે કુલપતિ ડોક્ટર ગુપ્તા સહિતના ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ લિખિતમાં કરાઈ છે। દરમિયાન ગૌરક્ષા મંચના ધર્મેશ ગામી ઓડિયો ક્લિપ કુલપતિ ડોક્ટર ગુપ્તાની છે કે નહીં તેની તપાસ માટે ફોરેન્સિકની ખાનગી સંસ્થા પાસે ચેકિંગ કરાવ્યું હતું, જેને રિપોર્ટમાં ડોક્ટર ગુપ્તા સાથે અવાજ મેચ થયો હોવાનું જણાવ્યું હતું। આ રિપોર્ટ ગૌરક્ષા મંચના ધર્મેશ ગામીએ ઉમરા પોલીસે પણ આપ્યો હોવાનું જણાઈ આવે છે। જે પછી ઉમરા પોલીસે ધર્મેશ ગામીનું નિવેદન લીધા બાદ શનિવારે કુલપતિ ડોક્ટર શિવેન્દ્ર ગુપ્તાનું નિવેદન લીધું છે। કુલપતિ ડોક્ટર ગુપ્તા ફરિયાદ નોંધાવ્યા બાદ દોડતા પોતાની મોટરકારમાં બેસી કુલપતિ નિવાસસ્થાન પહોંચી જવા પામ્યા હતા। ઉમરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સાણુકેએ જણાવ્યું હતું કે નિવેદન અને ફરિયાદમાં લખાયું છે કે ઓડિયો ક્લિપ તેમની નથી, ખોટી રીતે વાયરલ કરાય છે, જેથી આ મામલે તપાસ કરાવાય। नमस्कार पत्रकार मित्रों, गत कुछ दिनों पहले एक ऑडियो वायरल हुआ था दक्षिण गुजरात के वाइस चांसलर शिवेंद्र गुप्ता जी का, जिसमें वो लोग हमारे समाज के साधु संतों को ऊपर अभद्र टिप्पणी करते हुए नजर आए थे। हमने उसके विरोध में कार्यक्रम भी दिया था और हमने उमरा पुलिस स्टेशन में अर्जी भी की थी और हमारे जैसे कई लोगों ने उसके विरुद्ध में अर्जी की, लेकिन अभी तक उसके विरुद्ध में कोई कड़क कार्यवाही नहीं हुई है, ना उसके ऊपर एफआईआर हुई है, ना उसको अरेस्ट किया गया हुआ है। तो मेरी सरकार से यही मांग है कि वो वीसी को अगर एक हफ्ते के अंदर अंदर अरेस्ट करे और वीसी खुद आके साधु संतों से और सारे समाज से माफी मांगे, अन्यथा 8वें दिन मैं यूनिवर्सिटी के बाहर सुबह 11 बजे 29 तारीख को आत्मविलोपन करूंगा। બીજી તરફ નરેન્દ્ર ચૌધરી નામના યુવાને એક વિડીયો વાયરલ કર્યો હતો અને હિન્દુ ધર્મ સાથે સાધુ સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારા કુલપતિ શિવેન્દ્ર ગુપ્તા સામે ફરિયાદ નોંધવાની માંગ કરી તાત્કાલિક સાધુ સમાજની તે માફી માંગે તેવું જણાવ્યું હતું અને જો આવું ન થશે તો પોતે 29મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। क्योंकि ये हमारे लिए बहुत ही शर्मसार घटना है। हमारे भारत जैसे देश में जो हिंदू संस्कृति के आधार पर चलता है, हिंदू संस्कृति हमारी पहचान है, हिंदुस्तान में रहकर और उसने हिंदू साधु संतों के अपमान किया हुआ है और तो और यूनिवर्सिटी के उच्च पद पर बैठा है, जहाँ से यह यूनिवर्सिटी हजारों स्टूडेंट्स को देश का भविष्य बनाकर तैयार करती है। अगर ऐसी कुर्सी पे ऐसे लोग बैठेंगे तो हम क्या कल्पना कर सकते हैं हमारा देश, भारत देश के भविष्य की। तो मेरी सरकार से यही मांग है, आज की तारीख हो गई है 22, अगर 28 तारीख तक उसके ऊपर एफआईआर नहीं हुई और उसने सारे साधु संत समाज के सामने आके माफी नहीं मांगी तो 29 तारीख को सुबह 11 बजे मैं यूनिवर्सिटी के गेट पर आत्मविलोपन करूंगा और उसकी सारी जवाबदारी प्रशासन की और वीसी की खुद की रहेगी। હાલ તો ઓડિયો ક્લિપ અંગે કુલપતિએ જણાવ્યું હતું કે આ ઓડિયો ક્લિપ મારી નથી અને મને ફસાવી રહ્યો છે। વધુમાં નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ગુપ્તાનો કાર્યકાળ રવિવારે સાંજે 5 વાગે પૂર્ણ થનાર છે। અઝર કુરેશી, G24 ન્યૂઝ।